અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો અને જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરવામાં આવી રહી છે। ગિરીશભાઈના જન્મદિવસના 10 દિવસ અગાઉથી જ આ વિવિધ જે સેવાકીય પ્રવૃત્તિઓ છે તેની શૃંખલા શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજે પ્રથમ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। વિજાપુર ખાતે આવેલા સાંપ્રત ટ્રસ્ટ સંચાલિત જે વિકલાંગ બાળકીઓને જે સંસ્થા ખાતે શ્રી પાઠ કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દિવ્યાંગ બાળકો સાથે કેક કટ કરીને તેમને ભાવતા ભોજન પીરસીને સ્નેહપૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે રઘુવીર સેનાના હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। આ તકે શ્રી પાર્થ કોટેચાએ જણાવ્યું હતું કે આવા વિશેષ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરીને એક નવી જ ઉર્જાનો સંચાર થાય છે। તેમણે તમામ બાળકો ઝડપીથી સ્વસ્થ થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી। તો બીજી તરફ સંસ્થા દ્વારા કોટેચા પરિવાર તરફથી અવારનવાર મળતા આવા સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે અમારા રઘુવીર સેનાના સુપ્રીમો અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના બર્થડેની ઉજવણીની શરૂઆત આજે અહીંયાથી થઈ છે અને અહીંના જે દિવ્યાંગ બાળકો છે એમની સાથે કેક અને એમને સ્વીટ ખવડાવીને આ જે સેવાકીય યજ્ઞનો શુભારંભ અહીંથી કરવામાં આવ્યો છે। સતત 10 દિવસ સુધી આજથી લઈ 26 ઓગસ્ટ સુધી કે જે દિવસે ગિરીશભાઈનો જન્મદિવસ છે ત્યાં સુધી સતત સેવાકીય કાર્યો આ ટીમ સમગ્ર રઘુવીર સેનાની અમારા દીપલભાઈ રૂપારેલિયાની આગેવાની હેઠળ કરી રહ્યા છે। અને અહીંયા જ નહીં પરંતુ સાંત્વંત જે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે, મન વૃદ્ધાશ્રમ છે, અંધ કન્યા છાત્રાલય છે, સત્યમ સેવા યુવક મંડળ દ્વારા, ત્યારબાદ મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે કે જેમાં 700 જેટલી બોટલ રક્તની એકઠી કરવાનો પ્લાન છે અને એક મેગા નિદાન કેમ્પનું પણ 16 તારીખે આયોજન કર્યું છે। આમ સતત સેવાકીય કાર્યો આ ટીમ દ્વારા કરવામાં આવે છે અને તમામ અમારી જે ટીમ છે એ ટીમ ગિરીશભાઈ કોટેચાને જન્મદિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવીએ છીએ। ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર હિતેન કુમારે આજે જૂનાગઢની મુલાકાત લીધી હતી। વિશ્વ સિંહ દિવસના પવિત્ર પ્રસંગે તેમને ગિરનાર અને ગીરના જે એસેટિક સિંહો છે તેના સંવર્ધન અને સંરક્ષણ અંગે ઊંડાણપૂર્વક વાતચીત કરી હતી। હિતેન કુમારે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે સિંહ એ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે અને તેમના જતન માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું જ પડશે। ગિરનારની પવિત્ર ભૂમિ પર અને તેના જંગલો આપણી અમૂલ્ય ધરોહર છે। તેમણે ખાસ કરીને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી છે કે ગિરના જે જંગલો છે તે પ્લાસ્ટિક ફ્રી રહે, સંપૂર્ણપણે સ્વચ્છ રાખવું એ આપણી સૌની નૈતિક જવાબદારી છે। તેમણે કેટલાક પોતાના જે શૂટિંગ દરમિયાનના અનુભવો પણ વાગોડ્યા હતા અને ગિરનારની જે પ્રકૃતિ છે, સ્વચ્છતા છે, કુદરતી પર્યાવરણ છે તેને જાળવી રાખવાનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે। આ સાથે જ તેમને વન વિભાગની પ્રશંસનીય સમર્પિત જે કામગીરી છે તેને બિરદાવી હતી, જેના કારણે આજે સિંહોની વસ્તીમાં સાતત્યપૂર્ણ વધારો જોવા મળી રહ્યો છે। હિતેન કુમારના આ સિંહ સંરક્ષણના સુંદર અને પ્રેરણાદાયી સંદેશાનો વિડીયો વન મંત્રી અર્જુન મોરવાળાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર શેર કર્યો છે। સિંહ દિવસની આજે હિતેન કુમારનો સંદેશ છે તે ગિરનારના વન્યજીવો પ્રત્યે લોકોની જાગૃતિ લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। જૂનાગઢ શહેરમાંથી એક ચોંકાવનારી અને કુતૂહલ સર્જતી ઘટના સામે આવી છે। અહીં રોડની સાઈડ પર પાર્ક કરેલી એક બાઇક પર અચાનક જ અજગર વીંટળાયેલો જોવા મળતા આસપાસના લોકોમાં ભારે આશ્ચર્ય અને અફરાતફરી મચી ગઈ હતી। બાઇકની અંદર અને બોનેટ ભાગે અજગર લપટાયેલું હોવાનું માલુમ પડતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ દરમિયાન એક હિંમતબાજ સ્થાનિક યુવકે સમજદારીપૂર્વક અજગરની પૂંછડી પકડીને તેને બાઇકની બહાર ખેંચી કાઢ્યો હતો। અન્ય સ્થાનિક યુવકોની મદદથી અજગરને બાઇકથી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને વન વિસ્તાર તરફ મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। આ સમગ્ર ઘટનાનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જૂનાગઢમાં આ રીતે જાહેર રસ્તા પર પાર્ક કરેલી ગાડી પરથી અજગર મળી આવતા ચોંકાવનારું દ્રશ્ય સર્જાયું હતું। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખાસ કરીને ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાના કારણે સરીસૃપ પ્રાણીઓ પોતાના દર કે અંકુશિત જગ્યાઓમાંથી બહાર નીકળીને વાહનો કે ગરમ જગ્યા તરફ આશ્રય લેતા હોય છે। આથી વાહન ચાલકો માટે અવાવરી જગ્યાએ ઝાડી ઝાખરા પાસે ગાડી પાર્ક કરવી હોય તો ત્યારે તેના પર બેસતા કે ચાલુ કરતા પહેલા એકવાર યોગ્ય રીતે તપાસ કરી લેવી તે ખૂબ જ અત્યંત જરૂરી બન્યું છે।
જૂનાગઢની સરકારી હોસ્પિટલમાંથી એક ચર્ચાસ્પદ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં હોસ્પિટલના એક બંધ રૂમની અંદર એક વ્યક્તિ નમાઝ અદા કરતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાનો વિડીયો હોસ્પિટલમાં આવેલા કોઈ જાગૃત નાગરિક દ્વારા રૂમની બહાર બારીમાંથી શૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. વિડીયો સામે આવ્યા બાદ ક્ષેત્રમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે આ વિડીયો કયા દિવસનો છે, કયા સમયનો છે, તેમજ નમાઝ પઢનાર વ્યક્તિ હોસ્પિટલનો જ છે કે પછી કોઈ કર્મચારી છે કે પછી દર્દીનો કોઈ સગા સંબંધી છે, અન્ય કોઈ બહારનો વ્યક્તિ છે, આ અંગે હજુ કોઈ પણ જાતની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. જાહેર સ્થળ પર સરકારી હોસ્પિટલ પરિસરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર હોસ્પિટલ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો જ હવે આ વિડીયો પાછળનું સાચું કારણ અને વ્યક્તિની ઓળખ બહાર આવી શકે તેમ છે. જૂનાગઢની જાણીતી આલ્ફા વિદ્યા સંકુલન હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ સંસ્થા સામે ગંભીર આક્ષેપો કરીને ભારે હંગામો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં હોસ્ટેલ પર પહોંચેલા વાલીઓએ આરોપ લગાવ્યો છે કે અહીં રહીને ભણતા જે બાળકો છે તેની યોગ્ય કાળજી રાખવામાં આવતી નથી. વાલીઓના જણાવ્યા અનુસાર હોસ્ટેલના શિક્ષક વિનોદ સર દ્વારા બાળકોને બેફામ માર મારવામાં આવે છે. આ ઉપરાંત ઘરેથી મોકલેલો જે નાસ્તો છે તે હોસ્ટેલમાં લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે બાળકો બીમાર પડે તો ત્યારે તેના પરિવારને જાણ પણ કરવામાં આવતી નથી. વાલીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીંના વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ભોગવતી હોવા છતાં પણ સંસ્થા દ્વારા આવો અન્યાયી વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આ તમામ આક્ષેપો સામે જે આલ્ફા વિદ્યા સંકુલન કેમ્પસના જે ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયા છે તે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે વાલીઓના આ જે આરોપો છે તે પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બાળકોની તબિયત ન બગડે તે માટે જ બહારનો નાસ્તો લાવવાની મનાઈ રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓને માર મારવાનો આક્ષેપ પણ સંપૂર્ણપણે તથ્ય વિહોણો છે. બાળક બીમાર પડે ત્યારે વાલીને ક્યારે જાણ કરવામાં આવી તેની તમામ નોંધ રજિસ્ટરમાં રાખવામાં આવી છે અને નિયમિત બાળકોનું હેલ્થ ચેકિંગ પણ થાય છે. હાલ ધોરણ 6, 7 અને 8 ના આશરે 800 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને સરકારના SOE ના નિયમ મુજબ સંસ્થામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઘટના અંગે વિદ્યાર્થીના પિતા જે ભીમભાઈ ગોહેલ, માતા શોભનાબેન પ્રસાદ તેમજ કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈની જે વાત છે સામે આવી છે. ચાલો તે સાંભળીએ. મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિરવાણ ગામના સ્થાનિક લોકોને સાથે રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રજૂઆતમાં સિરવાણ ગામના 60 થી વધારે મુસ્લિમ સીધી આદિવાસી પરિવારોને નડતી આવાસની સમસ્યા તેમજ વન વિભાગ દ્વારા થતી કનડગતનો જે મુદ્દો છે તેને પ્રમુખતાથી ઉઠાવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જંગલ અને અભયારણ્યની જે જમીન છે એ જમીનના નામે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગરીબ આદિવાસી પરિવારને સતત હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. વધુમાં વન વિભાગ દ્વારા આ જે પરિવારજનો છે તેની આવાસ માટેની અરજીઓ પણ રદ કરી દેવામાં આવી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકોએ ઉગ્ર માંગણીઓ કરી છે કે આ ગરીબ આદિવાસી પરિવારો માટે નવું ગમણત નિર્માણ કરવામાં આવે અને સરકારી કે પડતર જમીનમાંથી આશરે 10 વીઘા જેટલી જમીન ફાળવીને તેમને તાત્કાલિક ધોરણે આવાસ સહાય આપવામાં આવે. મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિલભાઈ ભૂષાએ તંત્ર સમક્ષ કડક રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ શ્વાસ લેવા જેટલી પ્રાથમિક જરૂરિયાત અને ગરીબોના હક માટે વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે યોગ્ય અને સકારાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર મામલે મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિલભાઈ ભૂષા અને જે સિરવાણ ગામના સ્થાનિક રહેવાસી છે તેમની વાત જે છે સામે આવી છે. ચાલો પહેલા તે સાંભળીએ. નમસ્કાર, હું જ્યોતિલ ભૂષા, મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ. અમારી સાથે જૂનાગઢ જિલ્લાના મહામંત્રી શ્રી વીટી સીડા સાહેબ તથા આજે આપ સૌ પાછળ જોવો તો સિરવાણ મેંદરડા તાલુકાના અતિ પછાત સેટલમેન્ટનું જે ગામ કહેવાય તેના લોકો છે બધા આવ્યા છે રજૂઆત કરવા માટે. બરાબર, અમારો પ્રશ્ન એવો છે કે જે આ ભાજપની સરકાર મસ્ત મોટી વાતો કરે છે કે SC ST સમાજના ઉત્થાન માટે અમે કાર્યો કરી રહ્યા છીએ, એને અમે ખૂબ આગળ ધપાવી રહ્યા છીએ, તે બધી ભ્રામક વાતો છે. આજે આ ગામનો પ્રશ્ન એવો છે કે ત્યાં પરિવારોની સંખ્યા 50 વર્ષ પહેલાં જે હતી તેનાથી અત્યારે બમણી કે તમણી થઈ ગઈ છે સંખ્યા. તો આજે તેને રહેવા માટે જે પ્લોટની ફાળવણી કરવા માટે તે કોઈ પણ અધિકારીને, સંલગ્ન અધિકારીને તે અરજી કરે છે તો તેને એવો જવાબ મળે છે કે અમે સેટલમેન્ટનું ગામ હોવાથી અમે તમને પ્લોટ ફાળવણી નહીં કરી શકે. તો આ લોકોને ક્યાં અવકાશમાં રહેવાનું? બરાબર, મારો સરકારશ્રીને પ્રશ્ન એ છે કે રાજ્યના માર્ગદર્શન સિદ્ધાંતો જે ભાગ 4માં બંધારણમાં ઉલ્લેખ છે કે જે પણ ભારત દેશનો નાગરિક હોય તેને રોટી, કપડાં ઓર મકાન
આની સવલતો પૂરી પાડવાની જવાબદારી સરકારશ્રીની રહે છે અને તેની નીતિ ઘડવાની બાબત પણ સરકારશ્રીની રહે છે. તો આ લોકોને મકાન વિહોણા કેમ કરવામાં આવે છે? સરકારશ્રીને મારી એવી વિનંતી છે અને તંત્રને પણ મારી એવી વિનંતી છે કે આ લોકોનો પ્રશ્ન જો ટૂંક સમયમાં સમાપ્ત કરવામાં અને પરિપૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી કોંગ્રેસ ટીમ બરોબર અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું. ચોટિયારા તાલીબ બિલાલ, ગામ શિરવાણ, જોલિત કોંગ્રેસ પ્રમુખ મેંદરડા તાલુકા જોલિતભાઈ બુસા, જનરલ સેક્રેટરી શીડાભાઈ આગેવાનીમાં અમારું ગામ મકાન વિહોણું છે તેના માટે અરજી કરવા આવ્યા હતા. તો અમારી મકાન વિહોણું છે, નાનું ગામ હતું મોટું થયું તેના માટે અરજી કરીએ છીએ. તો સરકાર અમારે તે અમારા ધ્યાન દે. આદિવાસી છે, બહુ 50 વર્ગ છે, તો સરકાર ધ્યાન દે તો બહુ સારું થાય.